ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, એક સાથે પાંચ મોટી અપડેટ સામે આવી રહી છે। જી હા દર્શક મિત્રો, જેમાં જાણી લેજો કયા કયા વિસ્તારની અંદર નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। બીજા નંબરની અંદર દેશના કયા ભાગની અંદર તોફાની હલચલો જોવા મળી રહી છે સિસ્ટમોની અસરને લઈને। ત્રીજા નંબરની અંદર ગુજરાતના કયા ક્ષેત્રની અંદર હવે પછી મોટા ફેરફારો સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે। તે ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનને લઈને તારીખ જાહેર કરવામાં આવી રહી છે। આગાહીકારક એવા અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાઓની વચ્ચે હવે પછી ભર ઉનાળા દરમિયાન માવઠાને લઈને પાંચમી મોટી અપડેટ આપવામાં આવી રહી છે। આમ એક સાથે ભર ઉનાળા દરમિયાન પાંચ નવી અપડેટોને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો જોવા મળવાના છે। હાલ તો ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર ગરમીએ તોડ્યા છે જૂના રેકોર્ડ। સાથે મિત્રો 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ગુજરાતમાં તાપમાન જોવા મળી રહ્યું છે, પરંતુ હવે પછી ગરમી લાંબા સમય સુધી ચાલવાની નથી। જી હા દર્શક મિત્રો, સક્રિય બનતી નવી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને દેશની અંદર દક્ષિણી ભાગોમાં તટીય વિસ્તારમાં મોટા ફેરફારોની શરૂઆત થતી જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાતની અંદર પાકિસ્તાનના વિસ્તારોમાંથી આગળ વધતી હાઈ પ્રેશર સિસ્ટમો તીવ્ર ઘેરાવો પોતાની અસરો દર્શાવતી હોય તેમ રાજસ્થાનના ક્ષેત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારો, કચ્છના તમામ ક્ષેત્રની અંદર અત્યારે ગતિવિધિઓ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। પરંતુ હાલ સિસ્ટમની ગતિવિધિઓ અને કરાચીના ક્ષેત્રમાં તુરબેટના વિસ્તારમાં સક્રિય બનતી લો પ્રેશર હાઈ પ્રેશર સિસ્ટમો પણ ધીમે ધીમે વળાંક લઈને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર દિશાઓ બદલીને આગળ વધી રહેલી જોવા મળી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનારા 3 દિવસની અંદર વાદળ છવાયા વાતાવરણ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ફરીથી નવા જૂની થવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે। જે દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહી અનુસાર આગામી 28 તારીખથી લઈને ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના ક્ષેત્ર, કરાચીના વિસ્તાર, ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓમાં, દક્ષિણ ગુજરાતના મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ફરી એકવાર હળવા વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે। પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાનના વિસ્તારની સાથે ઓમાનના વિસ્તારની અંદર પણ, અને મિત્રો તમે જોઈ શકો છો ઓમાનના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી સક્રિય બનતી જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમ છે, પશ્ચિમી વિક્ષેપના ઘેરાવા તીવ્ર બનીને આગળ વધતા હોય અને પોતાની દિશાઓ બદલવાની સાથે હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર ધીમે ધીમે મિત્રો વધી રહેલા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમના ઘેરાવાને લઈને તીવ્ર અસર દર્શાવવામાં આવી છે। કચ્છના હવામાનની અંદર ફરી એકવાર ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે। આમ મિત્રો આગામી 2 દિવસની અંદર સંકટ પણ વધતું જોવા મળવાનું છે। ખાસ કરી મિત્રો રાપરના ક્ષેત્ર છે, ગાંધીધામના વિસ્તાર છે, ખાવડ, બારડોલી, માંડવી, નડિયાદના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। જ્યાં દર્શક મિત્રો કચ્છના તમામ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન તોફાની પવનની તીવ્રતા અને દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને કચ્છના તમામ વિસ્તારની અંદર મોટા ફેરફારો અને માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે તમે જોઈ શકો છો વાદળોના કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મિત્રો લાઈવ તમે જોઈ શકો છો સિસ્ટમની અસરને લઈને ઉદયપુરના સંપૂર્ણ વિસ્તારના ક્ષેત્રથી લઈને ઉત્તરી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારના હવામાનની અંદર ફેરબદલ છે મિત્રો જોવા મળી રહ્યા છે। અને મિત્રો થરાદના ક્ષેત્રથી લઈને રાંધનપુરના વિસ્તાર છે, ખેડ બ્રહ્માના વિસ્તાર છે, હિંમતનગર છે, પાલનપુરના વિસ્તારની અંદર સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફાર આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મોટા ફેરફારોને લઈને ગતિવિધિઓ દર્શાવવામાં આવી રહ્યા છે। પવનની તીવ્રતાની વચ્ચે ફરી એકવાર મેઘતાંડુ શરૂ થવા જઈ રહ્યું છે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર નજર તમે જોઈ શકો છો ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો છે, મોરબીના વિસ્તારોની સાથે તમે લાઈવ જોઈ શકો છો વાંકાનેરના વિસ્તારની સાથે કાલાવાડ છે, ઓખા બંદરના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવી રહ્યા છે। નવી સિસ્ટમની ગતિવિધિઓને લઈને
નવી આગાહી દર્શાવાઈ છે ગુજરાતના તમામ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા અને સિસ્ટમની ગતિવિધિને લઈને ભયંકર દબાણ છે મિત્રો દર્શાવવામાં આવી રહ્યું છે અને ફરી એકવાર ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। હા મિત્રો, વલસાડના ક્ષેત્ર છે, બેલીમોરાના વિસ્તારો છે, નવસારી છે, આહવાના સંપૂર્ણ વિસ્તારની સાથે ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। આ મિત્રો ડેડીપાડાના વિસ્તાર છે, ભરૂચના વિસ્તાર છે, નર્મદાના વિસ્તારની સાથે કંઈક વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો પસાર થતી જોવા મળી છે અને હળવી અસરો પણ દર્શાવવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના વિસ્તારના જે સરહદી જિલ્લાઓની અંદર મહીસાગરના પણ ઘણા બધા ભાગોની અંદર વાતાવરણમાં આગાહીને લઈને અમદાવાદના વિસ્તાર છે, વડોદરાના વિસ્તારની અંદર પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। ફરી એકવાર ગુજરાતમાં 42 ડિગ્રીથી પણ વધુનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। ભયંકર ગરમી પડતી જોવા મળી છે। આમ તો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે ગરમી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ફરી એકવાર ગુજરાતમાં પણ નવું સંકટ ટોળાતું જોવા મળ્યું છે। આમ આગામી 28 તારીખ, 29 તારીખ અને 30 એપ્રિલ સુધી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। તો ત્યાર પછી માવઠાના નવા રાઉન્ડને લઈને પણ નવી આગાહી સામે આવશે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, મે મહિનાની શરૂઆત સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમની અસર જોવા મળશે। સાથે મિત્રો અરબ સાગર અને હિન્દ મહાસાગરના જે આ ઊંડાણવાળા વિસ્તારો છે કે જ્યાં નવી સિસ્ટમ છે એ પણ મિત્રો સક્રિય બનતી જોવા મળી છે। ખાસ મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર પણ લાંબા સમયના વિરામ બાદ નવી સાયક્લોનિક સિસ્ટમ અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમ પોતાની અસરો દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। તોફાની પવનોને ધ્યાનમાં રાખતા હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ચોમાસાના આગમનને લઈને માવઠાના નવા રાઉન્ડને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો ઉત્તર ભારતને લઈને પૂર્વીય ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો ખાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ છે એ પણ ટોળાતું જોવા મળ્યું છે। એટલે મિત્રો જેમ જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ તેમ વાતાવરણને લઈને નવી શક્યતા છે એ દર્શાવવામાં આવી છે। આ મિત્રો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાના નવા રાઉન્ડને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કાળઝાળ ગરમી વચ્ચે મિત્રો ખુશ ખબર પણ સામે આવી છે કારણ કે ચોમાસાના આગમનને લઈને આ વર્ષે ચોમાસું મિત્રો વહેલું બેસી જશે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ નવી આગાહી છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે। હાલ તો ગુજરાત સહિત સમગ્ર ભારત દેશની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જૂના રેકોર્ડો તૂટતા જોવા મળ્યા, પરંતુ લાંબા ગાળાની આગાહી સામે આવી છે મિત્રો મે મહિનાના અંતિમ દિવસોની અંદર 44 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળવાનું છે અને લોકો આતુરતાથી મિત્રો મેઘરાજાના આગમનની રાહ જોઈને બેઠા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કાળઝાળ ગરમી અને લૂ વચ્ચે ગુજરાતનું હવામાન પણ બદલાતું જોવા મળ્યું છે। હવામાન વિભાગની જે રાહત આપતા જે સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે જો વાત કરવામાં આવે તો તમે લાઈવ જોઈ શકો છો, ભારતીય હવામાન વિભાગ તરફથી તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। સામાન્ય રીતે ચોમાસાના આગમન અને જૂન મહિનામાં થતું હોય છે, પરંતુ આ વખતે મિત્રો વેધર મોડલ્સ સામે આવી રહ્યા છે અને મિત્રો મે મહિનાના અંતમાં દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાની અને વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે અને ખેડૂતો અને સામાન્ય માણસો માટે, સામાન્ય લોકો માટે, નાગરિકો માટે ખુશખબર સામે આવી છે। ખાસ કે ગરમીમાંથી હવે રાહત મળવા જઈ રહી છે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર પણ ખેડૂતો માટે એક સારા સમાચાર પણ ગણી શકાય, કારણ કે મિત્રો સામાન્ય રીતે જનતાઓ માટે ખુશીના સમાચાર છે। આ વર્ષે વહેલો વરસાદ આવશે અને ગરમીમાંથી રાહત મળતી જોવા મળવાની છે। હિન્દ સાગરમાંથી આવતા જે ભેજયુક્ત પવનો છે એ ગુજરાત સાથે ટકરાતા જોવા મળવાના છે। હિન્દ મહાસાગરમાંથી આવતા જે ભેજવાળા પવનો છે એ પણ મજબૂત બનતા જોવા મળવાના છે અને આ વર્ષની શરૂઆત સાથે ખાસ કરી મિત્રો એટલે કે વર્ષ 2026ના ચોમાસાની શરૂઆત સાથે નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદ જોવા મળશે। અંદમાન નિકોબારના ભાગોમાં ક્યારે ચોમાસાનું આગમન થશે એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ મિત્રો ભારતમાં ચોમાસું સૌથી પહેલાં અંદમાન અને નિકોબાર ટાપુ પર પહોંચતું હોય છે। હવામાન નિષ્ણાતોના મતે 18થી લઈને 25 મે દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે। ચોમાસાની શરૂઆત અંદમાનના દરિયાઈ કાંઠે થશે। બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી સિસ્ટમની અસરો અને બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે સિસ્ટમ અને પવનનું તોફાની જોર એટલે કે ગુજરાતમાં 30થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે
તોફાની પવનો ફૂંકાશે અને નવી વરસાદી સિસ્ટમો આગળ આવશે, વરસાદ પડી શકે છે। ખાસ કરીને મિત્રો આ વખતે 30થી લઈને 60 mm સુધીનો વરસાદ પડશે તેવું પણ પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને ચોમાસું ઝડપથી આગળ વધતું જોવા મળવાનું છે તેવી શક્યતા છે। દક્ષિણ ભારતના ભાગોની અંદર બાંગ્લાદેશના વિસ્તારની અંદર હજુ પણ કડાકા ભડાકા સાથે માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે અને બદલાતા હવામાનને લઈને કેરળના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન તો પૂર્વ ભારતનો ભાગ છે મિત્રો। આ તમે વિસ્તારો જોઈ શકો છો ત્યાં અત્યારે માવઠાણે જૂના રેકોર્ડ તોડ્યા છે, ત્યાં અત્યારે હાલમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણને લઈને નવી આગાહી સામે આવશે। ખાસ મિત્રો 25 મેથી લઈને 1 જૂનનો જે સમયગાળો છે એટલે કે છઠ્ઠા મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે। દરિયાઈ કાંઠાના ભાગોમાં છે આ વરસાદી સિસ્ટમો છે એ મિત્રો એકદમ ઉત્તર દિશા તરફ આગળ આવશે અને આ વરસાદી સિસ્ટમનું માળખું આગળ આવતા દક્ષિણ ભારતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની અને મેઘરાજા પણ મન મૂકીને વરસી શકે તેવા દ્રશ્યો સામે આવશે અને તામિલનાડુના જે વિસ્તારો છે ત્યાં આ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થતું જોવા મળવાનું છે, જેમની અસરને લઈને ગુજરાતના ખાસ ભાગોમાં જૂન મહિનાના મધ્યમમાં ચોમાસાનું આગમન થતું જોવા મળે છે। મિત્રો 5 જૂન સુધીનું જો એ દ્રશ્ય સામે આવ્યું જેમાં અંદમાન અને ખાસ કે મિત્રો અરબ સાગરનો દરિયો છે અને આ બંગાળની ખાડી છે, આ બંગાળની ખાડીમાં પણ મિત્રો તમે જોઈ શકો છો નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે અને આ વર્ષનું ચોમાસું મજબૂત હોવાના મિત્રો કારણો સામે આવ્યા છે કારણ કે હિન્દ મહાસાગરના જે વિસ્તારો છે અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવી રહ્યા છીએ કે જે આ ભાગોમાં પોઝિટિવ IOD છે એ મિત્રો કહેવાય છે, એટલે કે ગરમ હોય છે, પશ્ચિમી ભાગ ગરમ હોય છે અને આ સ્થિતિમાં ગુજરાતની સાથે ભારતમાં પણ ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળતું હોય છે, એટલે કે વરસાદી સિસ્ટમના કારણે 40% સુધીનો વરસાદ છે એ ગુજરાતમાં જૂન મહિના દરમિયાન પણ પડી શકે છે અને ચોમાસાના પવનો ખેંચી લેવાના કારણે તેને મદદ મળશે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ એકસાથે ઉત્તર ભારતમાં, પૂર્વ ભારતમાં અને દક્ષિણ ભારતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આ ત્રણેય સિસ્ટમો અસર દર્શાવશે, જ્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના ભાગોમાંથી પણ વરસાદી સિસ્ટમનું માળખું આગળ આવશે તો પણ ગુજરાતના ભાગોને અસર કરશે। તો ખેડૂતો માટે જળ સંકટ માટે રાહતના સમાચાર, કારણ કે આ વર્ષે ચોમાસાને લઈને ખાસ કે મિત્રો વાવણીની પણ સારી આગાહી કરવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ આ ચોમાસું વહેલું બેસી જશે અને આશીર્વાદરૂપ સાબિત થશે। જલાશયોના તળિયા દેખાઈ રહ્યા છે તો વહેલા વરસાદથી પીવાના પાણીની સમસ્યા હળવી થશે અને વાવણીના જે કાર્યો છે એ પણ મિત્રો ઝડપથી છે એ મિત્રો પૂર્ણ થશે તેવા દ્રશ્યો સામે આવશે। આમ હવામાન વિભાગની આગાહીને લઈને ગુજરાતમાં ચોમાસાના વરસાદને લઈને સચોટ જાહેરાત કરવામાં આવી છે। મિત્રો જેમ જેમ ગુજરાતના સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને, વરસાદને લઈને